પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લુક 1 અને તેની 68મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાવ, કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. આમીન. આ પ્રભુનું વચન છે. લુક 1 તેની 68મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરની મુલાકાત. જખારિયા એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ પ્રબોધ કરે છે અને લુક 1 તેની 68મી કલમથી લઈને એ અંત ભાગ સુધી આપણે તેનો પ્રબોધ જોઈ શકીએ છીએ. અને જખારિયા એ ભવિષ્ય કથન અથવા એ પ્રબોધમાં ઈશ્વરની મુલાકાતનો ઉલ્લેખ કરે છે અને તે પણ 2 વાર. 68મી કલમમાં અને 78મી કલમમાં એ 2 વાર ઈશ્વરની મુલાકાતનો ઉલ્લેખ એ જખારિયા કરે છે. અને નવા કરારમાં પ્રભુ ઈસુને આપણા આત્માઓના બિશપ કહેવામાં આવ્યા છે. હવે જ્યારે આપણે મુલાકાતની વાત કરીએ છીએ તો આ બિશપ એ કેવી રીતે એની સાથે બંધ બેસે છે? બિશપ માટે જે ગ્રીક શબ્દ છે એ ગ્રીક શબ્દ છે એપિસ્કોપોસ, જેનો અર્થ થાય છે, એક અર્થ થાય છે ઓવરસીયર એટલે કે દેખરેખ રાખનાર, દેખરેખ કરનાર. અને બીજો જે અર્થ થાય છે, જે એનું વર્બનું ફોર્મ છે, અને એનો અર્થ થાય છે ટુ વિઝિટ, એટલે કે મુલાકાત લેવી. જખારિયા ઈશ્વરની 2 વાર એ મુલાકાતના સંદર્ભમાં આપણને જણાવે છે 68 અને 78મી કલમમાં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા આત્માઓના એ બિશપ છે, જે આપણી મુલાકાત લે છે, જે આપણા આત્માઓની દેખરેખ રાખે છે, સંભાળ રાખે છે. પ્રભુ ઈસુની જો શરૂઆતની મુલાકાત જોઈએ તો એ શરૂઆતની મુલાકાત એ લશ્કરી સેનાપતિ તરીકેની નહોતી, પણ એ ગભાણમાં જન્મેલા બાળક તરીકે તેઓ આ જગતમાં આવ્યા. પણ તેઓ આપણા આત્માની સંભાળ રાખવાને માટે આવ્યા હતા. ભલે તે ગભાણમાં જન્મ્યા હતા, પણ એ આપણા આત્માની સંભાળ રાખવાને માટે આ જગતમાં જન્મ તેમણે લીધો હતો. તેઓ આપણી પરિસ્થિતિ જોવા આવ્યા હતા અને આશીર્વાદ અને તારણની ભેટ આપવાને માટે આ જગતમાં આવ્યા હતા. આપણી મુલાકાત તેમણે લીધી અને એની સાથે ઈશ્વરીય ચેતવણી પણ તેમણે આપી હતી. અને આપણા બિશપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે તેઓ ભવિષ્યમાં પણ એ જલ્દી આવવાના છે. એ બીજી વાર તેમની મુલાકાત એ લેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું બીજું આગમન એ પણ એ ચોક્કસ અને એ નિશ્ચિત છે. આમ આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રથમ મુલાકાત આપણે જોઈ શકીએ છીએ. અને તેઓ પોતાના લોકની સમીક્ષા કરવા, એની માટે તે બીજા આગમન એ એમનું થશે. બીજી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને તે માટે તેમણે વચન આપ્યું છે. અને જે લોકો પ્રભુ ઈસુને અને તેમના બીજા આગમનને પ્રેમ કરે છે, તેમના માટે એ બીજી મુલાકાત એ ભરપૂર અનંતકાળિક આનંદ અને એ મહિમાથી ભરપૂર એવો એ સમય હશે. જે લોકો પ્રભુ ઈસુના બીજા આગમનને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પ્રેમ કરે છે, તેની રાહ જુએ છે, તેમના માટે એ મુલાકાત એ આનંદ અને મહિમાથી ભરપૂર એ મુલાકાત હશે. અને જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે બિશપ, એમની પહેલી મુલાકાતને એ અવગણે છે, એ લોકોને માટે આ બીજી મુલાકાત એ આફતનો દિવસ એ હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લીધો, એમની પહેલી મુલાકાત. અને જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પહેલી મુલાકાતને અવગણે છે, તો તે લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન, એ બીજી મુલાકાત એ આફતનો દિવસ એ હશે. અને તે પ્રભુનો દિવસ હશે. આમોસ 5 અને 18માં એ કહે છે, તે તો અંધકારરૂપ છે, પ્રકાશરૂપ નથી. જે લોકો ખ્રિસ્ત પર વિશ્વાસ રાખતા નથી, જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પહેલી મુલાકાતને ગંભીરતાથી લીધી નથી, અવગણી છે, તે લોકો માટે એ બીજી મુલાકાત એ અંધકારરૂપ બની રહેશે, પ્રકાશરૂપ નહીં. સર્વોચ્ચ બિશપ એ ઈશ્વર છે.
હા, ધાર્મિક વ્યવસ્થાઓમાં એ જવાબદારી અથવા એ પોસ્ટ આપણે જોઈ શકીએ છીએ, પણ સર્વોચ્ચ બિશપ એ ઈશ્વર છે, પ્રભુ ઈસુ છે. અને તે બધા માણસોની સતત તેમની દેખરેખ રાખે છે. બધા માણસોની એ દરેક મૂવમેન્ટ તેમની સતત દેખરેખ હેઠળ છે અને તે કાળજીપૂર્વક એ બધી જ બાબતો તપાસે છે. હા, આપણે જવાબદારીઓને અને એ જવાબદારી જે લોકો અદા કરે છે, હા, આપણે તેમને સારું લાગે તે પ્રમાણેના બાબતો આપણે કરતા હોઈએ, પણ અહીંયા આવો કોઈ ચાન્સ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર એ દરેક બાબતો એ કાળજીપૂર્વક તપાસે છે. એવા એ આપણા બિશપ છે અને તે આપણા માથાના વાળ પણ તેમની ગણતરીમાં છે. આપણી અસ્તિત્વની દરેક બાબતો એ તેમના ધ્યાનમાં છે, તેમના લક્ષમાં છે, તેમની નજર હેઠળ છે. અને આપણા હોઠમાંથી નીકળતા દરેક શબ્દો, વાક્યો અને આપણા હૃદયના વિચારો પણ એ તેમની દેખરેખ હેઠળ છે, તેમની નજર હેઠળ છે.